કરીએ તો પૃથ્વી એ સૌર્યમંડળમાં ત્રીજા નંબરનો ગ્રહ છે। સૌર્યમંડળમાં આવેલા તમામ ગ્રહોમાંથી સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી। બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એટલે પૃથ્વી ગ્રહ શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે। પૃથ્વી એ સંપૂર્ણ ગોળાકાર નથી પણ નારંગી આકાર ગોળાકાર છે। એટલે પૃથ્વી ઉપરથી અને નીચેથી દબાયેલી છે એટલે નારંગી આકાર ગોળ કહી શકાય। પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે। પૃથ્વીના વ્યાસની વાત કરીએ તો પૃથ્વીનો વ્યાસ 12,742 કિલોમીટર છે, જેની ત્રિજ્યા 6,371 કિલોમીટર જેટલી થશે। વ્યાસ એટલે શું? તો કોઈ વર્તુળ આપેલું હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા તેને વર્તુળના વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે પૃથ્વીના કેન્દ્રમાંથી જો આપણે આડી લાઈન પસાર કરીએ તો એની લંબાઈ હશે 12,742 કિલોમીટર, જ્યારે પૃથ્વીની કોઈ એક સપાટીથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર જેને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો આ ત્રિજ્યાની લંબાઈ હશે 6,371 કિલોમીટર।